વડોદરા વકીલ મંડળની ચૂંટણી સંપન્ન થયા બાદ વિજેતા ઉમેદવારોને વધાવી લેવામાં આવ્યા હતા। વડોદરા વકીલ મંડળ માટે યોજાયેલી ચૂંટણીમાં વિવિધ હોદ્દાઓના મતોની ગણતરી પૂર્ણ થયા બાદ વિધિવત પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી। પ્રમુખ પદે નલિન પટેલ, ઉપપ્રમુખ પદે રણજીત રાઠોડ, સેક્રેટરી પદે નેહલ સુતારિયાનો વિજય થયો હતો। વડોદરા વકીલ મંડળના વિજેતાઓને આજે ફટાકડા ફોડી વધાવી લેવામાં આવ્યા હતા। વડોદરા વકીલ મંડળમાં ફરી એકવાર પ્રમુખ પદ જાળવી રાખનાર નલિન પટેલ તથા ઉપપ્રમુખ પદના વિજેતા ઉમેદવાર રણજીત રાઠોડે વકીલોના હિતો માટે નક્કર કામગીરી કરવાની વાત કહી હતી। કોર્ટનું આયોજન તો થયું છે અને એમાં મને સફળતા મળી છે, પરંતુ એ સફળતા અધૂરી ગણાય જ્યાં સુધી વકીલોને બેસવા માટેની ચેમ્બર ના મળે ત્યાં સુધી મને એમાં 100% સફળતા મળી ના કહેવાય। માટે પ્રથમ તો હું ચેમ્બરનું આયોજન કરીશ અને બીજા તબક્કે મારે તમામ વકીલોનો ગ્રુપ ઇન્સ્યોરન્સ કરવો છે। કોઈ પણ વકીલ સલામત હોવો જોઈએ, એને અસલામતીની એને વેઠવી ના પડે, એ માટેનું મારું પહેલું કામ હતું। વકીલ મંડળની 2014ની કારોબારીની સમિતિમાં ઉપપ્રમુખ પદે હું આપ સૌ સિનિયર ધારાશાસ્ત્રીઓ તેમજ જુનિયર વકીલ મિત્રોના સહકારથી, એડવોકેટ બહેનોના સહકારથી સતત બીજી વાર જયારે ચૂંટાયો છું ત્યારે અમારી જવાબદારી વધી જાય છે અને આપની અપેક્ષા પણ વધી જાય છે। મને 100% સંપૂર્ણ વિશ્વાસ છે કે એક અનુભવી પ્રમુખની સાથે કામ કરવાનું છે। એવો ગયા ટર્મમાં પણ પ્રમુખ પદે હતા। અમે બંને સાથે મળીને બંને સેક્રેટરીઓ અને આખી કમિટીને સાથે લઈને વડોદરાના વકીલોના કોઈ પણ પ્રશ્નમાં અને નવી કોર્ટ સંકુલના પ્રશ્નમાં અને નવી કોર્ટ ખાતે વકીલો માટે યોગ્ય લોયર્સ ચેમ્બર્સ બંધાય એ માટે સરકારને રજૂઆત કરવા અંગેના પ્રશ્નો, સાથે સાથે અત્યારે નેટની માંગ હોય તો નેટની કનેક્ટિવિટી માટે બંને કોર્ટોમાં વાઈફાઈ કનેક્શન સુવિધા વધે એના માટે તથા જુનિયર વકીલોના કોઈ બી પડતર પ્રશ્નો હોય એ તમામ માટે અમે પ્રમુખ સાથે મળીને આખી ટીમ વર્કથી કામ કરીશું એવી હું ખાતરી